શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શિવ વાસ્તુ એનાલિસિસ ટિપ્સ એન્ડ ટોક્સમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું વાસ્તુશાસ્ત્રમાં જે પંચતત્વ હોય છે એનું શું મહત્ત્વ છે. પંચતત્વ એક એવી એનર્જી છે જે તમારા વાસ્તુમાં બહુ મોટો રોલ પ્લે કરે છે. જેવી રીતે મનુષ્યના શરીરમાં પણ પંચતત્વનો મોટો ભાગ રહેલો છે કે વિશ્વની અંદર પણ જે વિશ્વ આખું સંચાલન થઈ રહ્યું છે, વિશ્વની જે રચના છે એમાં પણ પંચતત્વનો બહુ મોટો ભાગ છે. હવે પંચતત્વ કયા કયા તત્વો આવે છે? તો સૌથી પહેલાં જલ તત્વ, પછી વાયુ તત્વ, અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ અને આકાશ તત્વ. જો આ પંચતત્વ એમની સ્થિતિમાં આપણા વિશ્વની અંદર આ જગતમાં, આ સૃષ્ટિમાં સારી રીતે બેલેન્સ ના હોય તો ત્યાં બહુ મોટો વિનાશ થઈ શકે છે. એવી રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ પંચતત્વનો બહુ મોટો ભાગ છે. હવે આપણે પંચતત્વમાં કયું તત્વ કઈ દિશામાં આવે છે તેના વિશે પણ આ વિડીયોમાં જાણીશું. પંચતત્વ આપણે વાસ્તુમાં ઘરમાં, દુકાનમાં કે ફેક્ટરીમાં કોઈ એક તત્વ અનબેલેન્સ હોય કોઈ બીજે ક્રિયાને કારણે, તો એનાથી એ ફેક્ટરીના ઉત્પાદનમાં, ત્યાં રહેતા કામદારોના જીવનમાં, એના ઓનરના જીવનમાં શું શું પરિણામ આવે છે એના માટે આપણે વિસ્તારથી વાત કરીશું આ વિડીયોમાં. પ્લસ બીજું તમને બતાવીશું કોઈ કારણસર તમારા ઘરમાં, તમારી ઓફિસમાં કે તમારી ફેક્ટરીમાં કોઈ એક તત્વ પોતાની રીતે પોતાની જગ્યા પર સ્થિર નથી, એટલે શુદ્ધ નથી, ક્રિયાશીલ નથી. તે તત્વને કયા મેટલ દ્વારા પાછું કાર્યરત કરીશું તેના વિશે પણ નિદાન, નિવારણ અને યંત્ર બતાવીશું. તો તમે આ વિડીયોને અંત તક જોજો. આ વિડીયોમાંથી તમને બહુ જ નોલેજ પ્રાપ્ત થશે. સાથે સાથે તમારા જે સ્નેહીજનો છે, મિત્ર છે, એ બધાના વિડીયો તમે શેર કરજો. કોઈ ફેક્ટરી ધારક છે, કોઈની દુકાન છે, કોઈનું ઘર છે, કોઈ નવું ઘર બને છે, તો એને આ વાસ્તુશાસ્ત્રનું પંચતત્વ વિશે ખબર પડે. તો આ વિડીયો આજે આપણે બનાવીએ છીએ એક ફેક્ટરીના વાસ્તુ ઉપર. એટલે જેટલા કન્સલ્ટન્ટ મારો આ વિડીયો જોવે છે એના માટે આ બહુ સારો એવો કેસ સ્ટડી થશે. તો મિત્ર, સૌથી પહેલાં આપણે વાત કરીશું કેટલા તત્વ કઈ કઈ બિરાજમાન છે અને કેટલી કેટલી દિશામાં એમનું સ્થાન છે. તો આ એક ફેક્ટરી છે એવું તમે સમજો. એના પર આપણે ગ્રેડિંગ કરેલું છે 16 દિશાઓનું. તો હવે અહીં તમે જોશો તો આ NNW, નોર્થ, NNE અને નોર્થ ઇસ્ટ, આ ચાર જે દિશાઓ છે એ જલ તત્વની દિશા છે. તો અહીં ગાડી 4 દિશાઓમાં જલ તત્વ છે. પછી ENE, ઈસ્ટ અને ESC અહીંયા વાયુ તત્વ છે. સાઉથ ઇસ્ટ, SSC સાઉથ, અહીંયા તમારે જોવા જશો તો અગ્નિ તત્વ છે. SSW, SW પૃથ્વી તત્વ છે. WSW વેસ્ટ, NW અને નોર્થ વેસ્ટ આ તમારું આકાશ તત્વ છે. હવે આ 5 તત્વ વાસ્તુમાં, ફેક્ટરીમાં એના સ્થાન પર જ હોવું જોઈએ. ભૂલથી પણ અગ્નિનું સ્થાન જો ઉત્તર દિશામાં આવી જશે તો આ તત્વ પોતાની ઉર્જાનું સંયોજન, ઉર્જાનું ક્રિયા, ઉર્જાની શક્તિ, એનર્જી બંધ કરી દેશે. તો હવે તમને અમે સમજાવીશું કે આ તત્વ જો અનબેલેન્સ થાય તમારી ફેક્ટરીમાં તો કેટલી કેટલી સમસ્યા આવે. તો આ એક ફેક્ટરીનું પૂરું એનાલિસિસ છે, કેસ સ્ટડી છે. તમારે જોજો, તમે સમજી શકશો કે અમારો આ વિડીયો બનાવવાનું મહત્ત્વ શું છે. તો મિત્રો, આપણે વાત કરીશું ઉત્તર દિશામાં જળ તત્વ છે. ઉત્તર દિશામાં જો વાસ્તુદોષમાં થતી સમસ્યાઓ, જો ઉત્તર દિશાની અંદર જળ તત્વના દિશામાં કોઈ પણ પ્રકારનું ભઠ્ઠી પડી હોય, ત્યાં અગ્નિનું સ્થાન હોય, રસોડું હોય, ત્યાં શૌચાલય હોય, ભારી સામાન પડેલો હોય, ત્યાં ગળી બહુ કચરો પડેલો હોય, ભંગાર પડેલો હોય, તૂટેલી ફૂટેલી મશીનરી ત્યાં પડી હોય, હેવી મશીનરી ત્યાં તમે મૂકી દીધી હશે, તો જળ તત્વ તમારું ડિસ્ટર્બ થશે. તો હવે જળ તત્વ ડિસ્ટર્બ થશે એટલે પ્રોડક્શનમાં વારંવાર અવરોધ આવશે. વારંવાર શું થશે, તમે પ્રોડક્શન જે પ્રાપ્ત કરવા માંગો છો ને એ તમને મળશે નહીં, જેથી કરીને ફેક્ટરીના ટર્નઓવર ઉપર અસર પડશે. મશીનમાં વારંવાર ખરાબી આવે, કાચા માલ અને તૈયાર માલમાં નુકસાન થાય, ફેક્ટરીમાં અનાવશ્યક ખર્ચ વધે, કર્મચારીઓમાં અસંતોષને વધુ ટર્નઓવરની સમસ્યા રહે કે અસંતોષ થાય કે આપણે ટર્નઓવર કરી નથી શકતા, કારણ કે કર્મચારી પણ ઈચ્છે છે કે કંપની સારી ચાલે. બિઝનેસની વૃદ્ધિ અટકી જાય, ઓર્ડર કેન્સલ થવા લાગે, માનસિક તણાવ વધે અને યોગ્ય નિર્ણય લેવામાં ક્ષમતા ઘટે. દરેક ફેક્ટરીમાં તમને આ વસ્તુ જોવા મળશે. જ્યારે એમના ઉત્તર દિશામાં
કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હશે, ત્યાંનું જળ તત્વ કોઈ પણ રીતે ત્યાં અનબેલેન્સ હશે, જળ તત્વમાં કોઈ પણ પ્રકારનું અગ્નિ તત્વ પૃથ્વી તત્વ એવા તત્વનું ત્યાં સ્થાન હશે. તો મિત્રો આ વસ્તુ છે તમારી ફેક્ટરીમાં. હવે આ વસ્તુથી આપણે બચવું હોય તો એનો ઉપયોગ કેવી રીતે કરવાનો, શું યંત્ર યુઝ કરવાનો, તો એક આ વોટર એલિમેન્ટનું એક બુસ્ટર આવે છે, તમે આ જોઈ શકો છો. આ એલ્યુમિનિયમની ધાતુમાંથી બનેલું છે, આ શુદ્ધ એલ્યુમિનિયમ કહેવાય. આમાં જળ તત્વની ફ્રીક્વન્સી છે, ઉર્જા છે. આને તમારી ફેક્ટરીમાં સ્થાપિત કરવાનું છે ઉત્તર દિશામાં, જેથી કરીને ત્યાંના જે પણ કંઈ જળ તત્વમાં ખામી હોય તો એ દોષ દૂર થાય. તો મિત્ર, જળ તત્વના લીધે જે વાસ્તુ દોષના લીધે ફેક્ટરીના કામકાજમાં જે સમસ્યા આવે છે, એવી રીતે જ આ બુસ્ટર જો તમે વ્યવસ્થિત ત્યાં લગાવશો તો તમને પછી શું શું ફાયદા થશે એ પણ વિસ્તારથી સમજાવું છું. આ બુસ્ટર રોડને કેવી રીતે કાર્ય કરે છે, ઉત્તર દિશાને સકારાત્મક ઉર્જાથી ચાર્જ કરે છે, વાસ્તુ દોષથી ઉત્પન્ન થતી નકારાત્મક ઉર્જાને સંતુલિત કરે છે, જળ તત્વની ઉર્જાનો પાણી જે ઉર્જાનો વધારો કરે છે, ફેક્ટરીનું વાતાવરણ વધુ પોઝિટિવ બનાવે છે, ધનનો પ્રવાહ કેશ ફ્લો વધારવામાં મદદ કરે છે, તણાવ સમય સુધી સ્થિર અને સકારાત્મક પરિણામ આપે છે. ઘણા સમય લગીને કોઈ પણ પ્રકારની ચિંતાઓનો તણાવ દૂર થાય છે અને તમને પ્રોડક્શનમાં બહુ સારી સફળતા આપે છે. હવે આ રોડને મૂકવાનું કેવી રીતે છે, તો ઉત્તર દિશાની અંદરની દિવાલ પાસે જમીન પર રાખવાનું છે. રોડને રાઈટ સાઈડ પર જે એનું જે પોઈન્ટ હોય, જે આ પોઈન્ટ આવશે એ પોઈન્ટ એને હંમેશા જ્યારે પણ ઉત્તર દિશામાં મૂકો તો આ રાઈટ સાઈડ ઉપર પૂર્વ દિશાને ફેસિંગ કરતો હોવું જોઈએ. એવી રીતે આ રોડની આપણે ત્યાં સ્થાપના કરવાની છે. રોડને સ્વચ્છ જગ્યાએ રાખો. રોડને 24/7 એટલે કહેવાનો મતલબ કે 24 કલાક અને 7 દિવસ એટલે કાયમી ધોરણે ત્યાં જ રહેવા દો. તેને વારંવાર ખસેડશો નહીં. જો તમારે ખાડો ખોદીને ત્યાં મૂકી દેવો હોય ને તો પણ આ થશે, જેથી કરીને ત્યાંથી કોઈ ખસેડી ના શકે. કારણ કે જળ તત્વ એકવાર બેલેન્સ કરશો પછી ત્યાંથી રોડ લઈ લેશો તો એ રિઝલ્ટ તમને જોઈએ એવું પ્રાપ્ત નહીં થાય. શક્ય હોય તો ઉત્તર દિશામાં હળવા વાદળી બ્લુ પ્રકાશ પણ રાખી શકો છો. આ રોડને રાખવાથી તમારા જીવનમાં ઘણી બધી ઉપયોગિતા પણ મળશે. વોટર એલિમેન્ટ એનર્જી બુસ્ટર રોડનો ઉપયોગ કરીને ઉત્તર દિશાના જળ તત્વને સક્રિય અને શક્તિશાળી બનાવો. જળ તત્વને સક્રિય કરે છે, પ્રોડક્શનને મશીનોની સ્થિરતા વધારે છે, બિઝનેસમાં વૃદ્ધિ અને પ્રગતિ વધારવામાં મદદ કરે છે. નિયમિત ઉપયોગથી લાભ એટલે તમારે આ રોડ ત્યાં મૂકી રાખશો, જેથી કરીને તમારા બિઝનેસમાં શું શું બેનિફિટ થશે. પ્રોડક્શનમાં સતત કામગીરીને ગુણવત્તાનો સુધારો થશે, મશીનોની કાર્યક્ષમતા અને આયુષ્ય વધશે, અનાવશ્યક અવરોધો દૂર થશે, કર્મચારીઓનો સહયોગ અને સંતોષ વધશે, બિઝનેસમાં નવા અવસર અને નવા ઓર્ડર મળશે, ફેક્ટરીમાં સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક વાતાવરણ બનશે. જળ તત્વનું સંતુલન, સ્થિરતા, સમૃદ્ધિ અને સફળતા પર આધારિત છે. આ રોડને તમે જો તમારા બિઝનેસમાં, તમારી દુકાનમાં, ઘરમાં ઉત્તર દિશાના કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ નિવારણ માટે પ્રયોગ કરી શકો છો. આના ઉપયોગથી ભાવનાત્મક સંતુલન, માનસિક શાંતિની સ્થિરતા વધશે, સંબંધોમાં સુધારા થશે, ટીમ વર્ક અને પરસ્પર સંબંધો મજબૂત બને છે, નકારાત્મક ઉર્જામાં વધારો, સકારાત્મક ઉર્જામાં વધારો થશે, નકારાત્મક ઉર્જા દૂર થઈ સકારાત્મકતા વધશે, ઉર્જાનો પ્રવાહ સુધરશે અને વાસ્તુ અનુસાર તમારી ઉત્તર દિશા તમને ફળ આપશે. તો મિત્ર, ફરી એક વખત આ રોડ વિશે તમને માહિતી આપીએ છીએ. આને વોટર એલિમેન્ટ જળ તત્વનું બુસ્ટર કહેવાય. એનર્જીને બૂસ્ટ કરે છે. આ એલ્યુમિનિયમનું બનેલું હોય છે અને એની અંદર બધા મિનરલ્સ હોય છે. એવા તત્વ નાખેલા હોય છે જે બૂસ્ટ કરે છે ઉત્તર દિશાની એટલે જળ તત્વની દિશાને, ઉર્જાને. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.